દરેક ગુજરાતીના ઘરમાં શિયાળો હોય કે ચોમાસું હોય ગોટા તો દરેક ગુજરાતીના ઘરમાં બનતા જ હોય છે. તો આજે આપણે એકદમ નવી જ રીતે ગોટા બનાવીશું. લીલી ડુંગળી અને લીલી મેથીના ગોટા બનાવીશું. એકવાર તમે આ રીતે બનાવી લીધા, આ રીતે બેટર બનાવી લીધું તો એકદમ પોચા રૂ જેવા તમારા ગોટા બનીને તૈયાર થશે. એકદમ બહાર મળે લારી પર એવા જ. તો એના માટે સૌથી પહેલાં મસાલા કરવાના છે. તો મસાલામાં મેં અહીંયા આખા ધાણા લીધા છે અને આખા મરી એને આપણે અચકચરા ટીચી લેવાના છે. તો આ રીતે મેં વાટી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બેટર બનાવીશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધો છે. તો જ્યારે પણ ગોટા બનાવતા હોય ત્યારે બેટર બનાવવાની જ ખૂબી હોય છે. તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું, પછી આપણે વાટેલો મસાલો એડ કરી દઈશું અને આપણે આ ગોટામાં લીલા મરચાં એડ કરવાના છે. આપણે બિલકુલ લાલ મરચુંનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે લીલા મરચાં એડ કરીશું. પછી આપણે તેમાં 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. તો જ્યારે પણ ગોટા બહારના ખાતા હોય ત્યારે ખાંડ અને લીંબુ બંને એડ કરવામાં આવે છે, જેથી ગોટા આપણા કડવા પણ નથી લાગતા અને એકદમ ટેસ્ટી લાગે છે. તો મેં અહીંયા એકદમ ફ્રેશ મેથી લીધી છે, ટોટલ 1 કપ જેટલી. અહીંયા ઝીણી સમારેલી આપણે લીલી ડુંગળી એડ કરવાની છે. ઘણા લોકો ગોટામાં સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ અત્યારે સિઝનમાં લીલી ડુંગળી છે એટલે આપણે લીલી ડુંગળી એડ કરીશું તો ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બધું સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. તો આપણે ના તો આમાં હળદર કે મરચું કશું જ એડ નથી કરવાનું. એકદમ બહાર જેવા લુક અને બહાર જેવો ટેસ્ટ જોતો હોય તો આ રીતે એકવાર બનાવી જોજો. તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે ગોટાનો જે રીતનો લોટ રેડી કરીએ છીએ એવી જ રીતે કરવાનો છે. તો નોર્મલ આપણે ભજીયા બનાવતા હોય ત્યારે બેટર થોડું ઢીલું હોય છે, પણ જ્યારે ગોટાનું બેટર બનાવતા હોય ત્યારે આ રીતનું થોડું કઠણ એટલે કે આ રીતનો થીક લોટ રાખવામાં આવે છે, જેથી ગોટાનું ટેક્સચર એકદમ સરસ પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગોટાનું બેટર આ રીતે રેડી કરી દીધું છે. તમારે આ રીતે ચેક કરી જોવાનું કે ગોટો એકદમ સરસ રીતે હાથમાંથી પડી શકે એવું બેટર હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર છે. તો પહેલાં આપણે અગાઉથી બેટર બનાવી લેવાનું અને 5 થી 7 મિનિટ તેને સાઈડમાં રાખી દેવાનું. અને જ્યારે પણ તમારે ભજીયા પાડવાના હોય ત્યારે બેટરમાં સોડા કે પછી ઈનો તમારે જે એડ કરવું હોય તમે કરી શકો છો. તો જ્યારે પણ ભજીયા પાડવાના હોય ત્યારે જ એ વસ્તુ એડ કરવાની. એ વસ્તુ એડ કર્યા પછી ક્યારે પણ બેટરને પડી રાખવાનું નહીં. તો અહીંયા આપણું બેટર રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ભજીયા પાડવાના છે. તો અહીંયા આપણે મેં 1 પિંચ જેટલો ખાવાનો જે સોડા આવે છે, બેકિંગ સોડા, એ એડ કર્યો છે અને એના ઉપર 1 ચમચી ગરમ તેલ એડ કર્યું છે અને સરસ રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે ભજીયાના બેટર બનાવશો તો પરફેક્ટ ગોટા તમારા રેડી થશે. તો અહીંયા આપણું બેટર રેડી છે. હવે આપણે એમાંથી ગોટા પાડીશું. સૌથી પહેલાં ઈનો એડ કર્યા પછી આપણે સોડા એડ કર્યા પછી આ રીતે બેટરને થોડું ફેટી લેવાનું. તેલ આપણે સરસ મજાનું ગરમ કરી લેવાનું. તેલ આવી જાય પછી આપણે આ રીતે થોડું બેટર એડ કરી ચેક કરી લેવું. તો સરસ મજાનું બેટર ઉપર આવી જાય પછી આપણે તેમાં ગોટા પાડવાના છે. તો હાથમાં થોડું બેટર લઈ આ રીતે ગરમ તેલમાં આપણે તેને પાડીશું અને ગોટા તળાતા જશે તેમ તેમ તે એના ઓરિજિનલ લુકમાં આવી જશે, જેમ કે ગોળ શેપમાં બની જશે. તો પરફેક્ટ તમે મસાલો પરફેક્ટ કર્યો હશે તો ગોટા તમારા પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણે નાના નાના ગોટાને પાડી લેવાના છે. અને જ્યારે પણ તમે ગોટા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને બધા જ ગોટા એડ કરી દેશો એટલે એની મેળે જ આ રીતે ઉપર તળવા લાગશે. તો આ રીતે પરફેક્ટ તેલ હશે તો ગોટા તમારા પરફેક્ટ જ બનશે. તો તમે જોઈ શકો છો કે ગોટા આપણા એકદમ સરસ ઉપર તળે છે. તો આપણે તેને બિલકુલ ટચ નથી કરવાના. પછી ગોટો એની શેપમાં આવી જાય એટલે આપણે આ રીતે તે ચમચીની મદદથી તેલને આ રીતે હલાવતા રહીશું અને તેને સરખી રીતે આપણે તળવા દેવાનું છે. એકદમ સરસ રીતે તળાઈ જશે. બેટર ક્યાંય બી કાચું નહીં રહી જાય અને શેપ પણ સરસ મજાનો આવી જાય પછી જ આપણે ઝારાની મદદથી તેની સાઈડ આપણે આગળ પાછળ કરવાની છે.
તો ગોટાને હવે આપણે ત્યાં સુધી થવા દેવાના છે જ્યાં સુધી તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પણ બરાબર ફ્રાય ના થઈ જાય. ઉપરથી ક્રિસ્પી થશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે. તો ગોટા આપણા અહીંયા પરફેક્ટ રીતે તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને એનો કલર પણ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો બસ આ જ રીતે ગોટા થઈ જાય એટલે હવે આપણે ઝારાની મદદથી તેને બહાર કાઢી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એટલા ક્રિસ્પી આપણા ગોટા બન્યા છે. તો હવે આપણે આ ગોટાને બિલકુલ તેલ ના રહે એ રીતે બહાર કાઢી લઈશું. તો આવી નાની નાની ટ્રીકને તમે ફોલો કરશો તો તમારા ગોટામાં બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી એવા ગોટા તૈયાર થઈ જશે. તો અહીંયા આપણી એક ઘાણ બનીને તૈયાર છે. તો એવી જ રીતે આપણે બીજી ઘાણને પણ તૈયાર કરી દઈશું. તો એ જ રીતે ફરીથી તેલ ગરમ કરી દેવાનું છે એકદમ હાઈ ફ્લેમ પર અને ફરીથી આપણે ગોટાને આ રીતે એડ કરી અને તળી લઈશું. તો ગોટા હોય અને મરચાં ના હોય એવું તો બની જ ના શકે. તો સાથે આપણે લાસ્ટમાં મરચાંને પણ તળી લઈશું. તો એકદમ મોડા હોય એવા મરચાં આપણે જોડે જોડે તળી લેવાના છે. આ રીતે તળશો તો મરચાં પણ એકદમ બહાર લારી પર મળે તેવા તૈયાર થશે. તો અહીંયા આપણા ગરમા ગરમ ગોટા બનીને તૈયાર છે. તમે આની સાથે બેસનની કઢી બનાવી દેશો તો ગોટા ખાવાની ખૂબ જ મજા આવશે. તો એકદમ પોચા રૂ જેવા જાળીદાર ગોટા આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ, તમને આ ગોટાની રેસીપી કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલના નીચે એક બેલ આઇકોન છે જે દબાવી લેજો, જેનાથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી જશે. તો ફરીથી આપણે આવી નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.